ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પાટણમાં સરસ્વતી બેરેજના 2 ગેટ ખોલી અને પાણી છોડવામાં આવ્યું। 2 ગેટ ખોલતા સરસ્વતી નદીનું પાણી પાટણથી સરિયાદ રોડ પર આવેલા ડીપમાં વહેણની જેમ વહેતું જોવા મળ્યું। ડીપમાં 1 થી 3 ફૂટ પાણી વહેતા આસપાસના 20 ગામના લોકોને અવરજવરમાં મુશ્કેલી ઊભી થઈ। ડીપની બંને બાજુ બેરિકેડ્સ કે કોઈ સરકારી કર્મચારી પણ રાખવામાં નથી આવ્યા। જો કે સરસ્વતી બેરેજમાંથી પાણી છોડાતા સરસ્વતી નદી કાંઠાના વિસ્તારના 33 ગામોને ખેતીમાં ફાયદો થશે। હવામાન વિભાગની આગાહી મુજબ પાટણ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો। પાટણ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો। પાટણ સહિત અનાવાડા, ગોલાપુર અને રોનીમાં પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટા પડ્યા। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પાટણમાં સરસ્વતી બેરેજના 2 ગેટ ખોલી અને પાણી છોડવામાં આવ્યું। 2 ગેટ ખોલતા સરસ્વતી નદીનું પાણી પાટણથી સરિયાદ રોડ પર આવેલા ડીપમાં વહેણની જેમ વહેતું જોવા મળ્યું। ડીપમાં 1 થી 3 ફૂટ પાણી વહેતા આસપાસના 20 ગામના લોકોને અવરજવરમાં મુશ્કેલી ઊભી થઈ।